નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. સવારના લગભગ 10:30 વાગ્યા હતા. શહેરના સૌથી મોટા બજારમાં લોકોની ભારે ભીડ હતી. દુકાનોના શટર પૂરેપૂરા ખુલ્લા હતા. રસ્તાની બંને બાજુ ફળવાળા, કપડાવાળા, મસાલાવાળા અને નાની મોટી દુકાનો પર ગ્રાહકોની ભીડ જામી હતી. પરંતુ એ દિવસે કોઈને ખબર નહોતી કે થોડા સમયમાં આ આખું બજાર એક એવી ઘટનાનું સાક્ષી બનવાનું હતું જેની ચર્ચા આખા જિલ્લામાં થવાની હતી. બજારના મુખ્ય રસ્તા પર એક સરકારી જીપ આવીને ઊભી રહી. જીપમાંથી એક યુવાન પોલીસ અધિકારી નીચે ઉતર્યો. ખાકી વર્દી, આંખો પર કાળો ચશ્મા, કમર પર બેલ્ટ અને ચહેરા પર એવો રોફ કે જાણે આખું બજાર તેમની જ મિલકત હોય. તેમની પાછળ બે પોલીસ કર્મચારીઓ પણ ઉતર્યા. અધિકારીનું નામ હતું ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ. શહેરમાં થોડા જ મહિનાથી તેમની પોસ્ટિંગ થઈ હતી, પરંતુ લોકો તેમની કડકાઈથી પહેલેથી જ વાકેફ હતા. વિક્રમસિંહે બજારમાં નજર ફેરવી અને જોરથી કહ્યું, "આ રસ્તો કોનો છે?" આસપાસના દુકાનદારો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. એક વૃદ્ધ વેપારી ધીમેથી બોલ્યો, "સાહેબ, સરકારી રસ્તો છે." વિક્રમસિંહ તરત જ ગરજ્યા, "તો પછી આટલી દુકાનો રસ્તા પર કેમ છે? બધું હટાવો." એક વેપારી હાથ જોડીને આગળ આવ્યો, "સાહેબ, 2 ફૂટ જેટલો માલ બહાર રાખ્યો છે ગ્રાહકો માટે. મને નિયમ સમજાવશો નહીં." વિક્રમસિંહે કડક અવાજમાં કહ્યું, "5 મિનિટમાં બધું અંદર કરો, નહીં તો દુકાન સીલ કરી દઈશ." વેપારી ગભરાઈ ગયો. લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. પરંતુ વાત અહીં અટકવાની નહોતી. વિક્રમસિંહની નજર એક નાની સાની લારી પર પડી. લારી ચલાવતો હતો લગભગ 70 વર્ષનો અબ્દુલ કાકા. આખા બજારમાં બધા તેને પ્રેમથી કાકા કહેતા. તેની સાની લારીમાંથી રોજ સવારથી સાંજ સુધી મજૂરો, રિક્ષાવાળાઓ અને દુકાનદારો ચા પીતા. વિક્રમસિંહ સીધા તેની પાસે ગયા અને બોલ્યા, "આ લારી કોની પરવાનગીથી ઊભી છે?" અબ્દુલ કાકાએ કંપતા અવાજે કહ્યું, "સાહેબ, વર્ષોથી અહીં છું. નગરપાલિકાની પરમિશન છે." "કાગળ બતાવો." અબ્દુલ કાકાએ જૂની ફાઇલ કાઢી. વિક્રમસિંહે કાગળ હાથમાં લીધો, એક નજર કરી અને જમીન પર ફેંકી દીધો. "આ જૂના કાગળ લઈને મને મૂર્ખ બનાવો છો?" કાકાની આંખોમાં આંસુ આવી ગયા. "સાહેબ, મારી આખી રોજીરોટી આ લારીથી ચાલે છે." વિક્રમસિંહે કોઈ જવાબ આપ્યા વગર પોલીસકર્મીને ઈશારો કર્યો, "લારી હટાવો." પોલીસકર્મી લારી તરફ આગળ વધ્યો. અબ્દુલ કાકા લારી પકડીને ઊભા રહી ગયા. "સાહેબ, મહેરબાની કરો. આ લારી જશે તો મારા ઘરમાં આજે ચૂલો નહીં સળગે." આસપાસ ઊભેલા લોકોમાં ગુસ્સો હતો, પરંતુ કોઈ પોલીસ સામે બોલવાની હિંમત કરતું નહોતું. એ સમયે એક યુવાન દુકાનદાર આગળ આવ્યો અને બોલ્યો, "સાહેબ, વૃદ્ધ માણસ છે. 2 મિનિટ વાત તો સાંભળો." વિક્રમસિંહે તેને તીક્ષ્ણ નજરે જોયો. "તમે મને કાયદો શીખવો છો?" "ના સાહેબ." "તો પાછળ હટો." યુવાન પાછો હટી ગયો. બજારમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પરંતુ એ સમયે દૂરથી એક સફેદ સરકારી કાર બજાર તરફ આવતી દેખાઈ. કારની આગળ જિલ્લા પ્રશાસનની પ્લેટ હતી. કાર ધીમે ધીમે ભીડ વચ્ચેથી પસાર થઈને સીધી બજારના મુખ્ય ચોરાહે આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો. એક મહિલા અધિકારી બહાર આવી. સફેદ વાદળી સાડી, હાથમાં ફાઇલ, ચહેરા પર શાંતિ, પરંતુ આંખોમાં અદ્ભુત કડકાઈ. તેમની સાથે 2 અધિકારીઓ અને એક મહિલા પોલીસકર્મી હતી. કોઈએ ધીમેથી કહ્યું,
ડીએમ મેડમ આવી ગયા. આખા બજારમાં જાણે વીજળી ફરી વળી. દુકાનદારો સીધા થઈને ઊભા થઈ ગયા. લોકોની નજર એક જ વ્યક્તિ પર હતી. તે હતી જિલ્લા કલેક્ટર મીરા દેસાઈ. મીરા દેસાઈ પોતાની ઈમાનદારી અને સામાન્ય માણસ સાથેના વર્તન માટે આખા જિલ્લામાં જાણીતી હતી. પરંતુ તેમને બજારમાં આવવાનું કોઈ પૂર્વ આયોજન નહોતું. તેઓ એક સામાન્ય સરકારી નિરીક્ષણ માટે નીકળ્યા હતા અને રસ્તામાં આ બજારમાં ગેરવ્યવસ્થા જોઈને કાર રોકી હતી. મીરા મેડમ આગળ વધ્યા. તેમની નજર અબ્દુલ કાકા પર પડી. વૃદ્ધ માણસની આંખોમાં આંસુ જોઈને તેમણે પૂછ્યું, શું થયું? અબ્દુલ કાકા કંઈ બોલી શક્યા નહીં. એક દુકાનદારે હિંમત કરીને આખી વાત કહી. મીરા મેડમે જમીન પરથી પડેલા કાગળો ઉઠાવ્યા. તેમણે કાગળ જોયા અને શાંતિથી પૂછ્યું, આ પરમિશન કોને આપી હતી? નગરપાલિકાના એક કર્મચારીએ તરત કહ્યું, મેડમ, આ પરમિશન માન્ય છે. મીરા મેડમે વિક્રમસિંહ તરફ જોયું. તો પછી આ લારી કેમ હટાવવામાં આવી રહી છે? વિક્રમસિંહે રોબથી જવાબ આપ્યો, મેડમ, રસ્તો સાફ કરવાનો હતો. અહીં અતિક્રમણ છે. મીરા મેડમે કહ્યું, રસ્તો સાફ કરવો યોગ્ય છે, પરંતુ કાયદેસર પરમિશન ધરાવતા વૃદ્ધની રોજીરોટી તોડવી કાયદો નથી. વિક્રમસિંહ થોડા અસ્વસ્થ થયા. મેડમ, હું મારી ડ્યુટી કરી રહ્યો છું. મીરા મેડમે શાંતિથી કહ્યું, ડ્યુટી કરો, પરંતુ વર્દીનો રોપ બતાવીને નહીં, કાયદાની મર્યાદામાં રહીને. આ શબ્દો સાંભળતા જ આસપાસના લોકો એકબીજાને જોવા લાગ્યા. વિક્રમસિંહે ફરી પોતાનો રોપ બતાવવાનો પ્રયાસ કર્યો. મેડમ, પોલીસની કાર્યવાહી વચ્ચે તમે હસ્તક્ષેપ ન કરો તો સારું. મીરા મેડમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો. તેમણે માત્ર એટલું કહ્યું, હસ્તક્ષેપ? હું જિલ્લા પ્રશંસાની જવાબદારી સંભાળું છું અને જો મારી સામે કોઈ અધિકારી કાયદાની બહાર જઈને કામ કરશે તો હું ચોક્કસ પ્રશ્ન પૂછીશ. બજારમાં સન્નાટો છવાઈ ગયો, પરંતુ સાસો હંગામો તો હવે શરૂ થવાનો હતો. મીરા મેડમે પોતાના સહાયકને કહ્યું, આ બજારની છેલ્લા 6 મહિનાની તમામ કાર્યવાહી સીસીટીવી રેકોર્ડ, આંતરિકમણ નોટિસ અને દુકાનદારો પાસેથી વસૂલવામાં આવેલી દંડની રસીદો મને 1 કલાકમાં જોઈએ. અધિકારીઓ તરત જ કામે લાગી ગયા. વિક્રમસિંહના ચહેરાનો રંગ બદલાઈ ગયો, કારણ કે છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં પોલીસની એક અલગ જ વ્યવસ્થા ચાલતી હતી. દુકાનદારો પાસેથી નિયમના નામે વારંવાર પૈસા લેવામાં આવતા હતા. જે વેપારી પૈસા આપતો તે દુકાન આગળ માલ રાખી શકતો અને જે ના પાડતો તેની સામે કાર્યવાહી થઈ જતી, પરંતુ કોઈ પાસે પુરાવો નહોતો. મીરા મેડમે એક પછી એક દુકાનદારોને પૂછવાનું શરૂ કર્યું, કોઈએ તમારી પાસેથી ગેરકાયદેસર પૈસા માંગ્યા છે? શરૂઆતમાં બધા ચૂપ રહ્યા, કારણ કે તેમને ડર હતો. મીરા મેડમે કહ્યું, જે સાચું છે એ કહો, તમારું નામ જાહેર નહીં થાય. એક યુવાન વેપારીએ ધીમેથી હાથ ઊંચો કર્યો. મેડમ, તે અટકી ગયો. બોલો, દર અઠવાડિયે પૈસા આપવા પડે છે? વિક્રમસિંહ તરત ગરજ્યા, ખોટું બોલે છે. મીરા મેડમે હાથ ઊંચો કરીને તેમને રોક્યા. તમે નહીં બોલો, પહેલા હું સાંભળો. બીજો વેપારી આગળ આવ્યો, પછી ત્રીજો, પછી ચોથો. થોડા જ મિનિટોમાં એક પછી એક લોકો બોલવા લાગ્યા. કોઈ પાસેથી 500, કોઈ પાસેથી 1000, કોઈ પાસેથી 2000. દુકાનનો કદ મોટો હોય તો રકમ વધુ. જે વેપારી પૈસા ન આપે તેની સામે અચાનક અતિક્રમણની કાર્યવાહી. મીરા મેડમ બધું નોંધતી રહી.
પછી તેણે પોલીસના જ એક સિપાહીને બોલાવ્યો. તમારું નામ? મેડમ, મહેશ. તમને અહીં શું ફરજ સોંપવામાં આવી છે? મહેશે ગભરાઈને કહ્યું. મેડમ, પેટ્રોલિંગ. મીરા મેડમે પૂછ્યું. તમારા ઉપરના અધિકારી તમને દુકાનદારો પાસેથી વસૂલાત કરવાનું કહે છે? મહેશનો ચહેરો સફેદ પડી ગયો. તેણે વિક્રમસિંહ તરફ જોયું. વિક્રમસિંહે આંખોથી ધમકી આપી. મહેશ ચૂપ રહ્યો. મીરા મેડમે કહ્યું. ડરશો નહીં. સત્ય બોલશો તો તમારી સુરક્ષા મારી જવાબદારી. મહેશની આંખોમાં પાણી આવી ગયું. તેણે ધીમેથી કહ્યું. હા મેડમ. બજારમાં હાહાકાર મચી ગયો. વિક્રમસિંહે ગુસ્સામાં કહ્યું. મેડમ, આ બધું રાજકીય દબાણ હેઠળના લોકોના આરોપ છે. મીરા મેડમે તરત કહ્યું. તેથી જ પુરાવા તપાસવામાં આવશે. તેમણે પોતાના અધિકારીને કહ્યું. હમણાં જ બજારના સીસીટીવી કંટ્રોલ રૂમને સીલ કરો. કોઈ રેકોર્ડ ડિલીટ ન થાય. વિક્રમસિંહને સમજાઈ ગયું કે હવે વાત તેમના હાથમાંથી નીકળી ગઈ છે, પરંતુ તેમને ખબર નહોતી કે સૌથી મોટો પુરાવો હજુ મીરા મેડમની પાસે આવ્યો જ નહોતો. બપોરે 1 વાગ્યે એક નાની દુકાનનો માલિક મીરા મેડમ પાસે આવ્યો. તેનું નામ મનસુખભાઈ હતું. તેણે કહ્યું. મેડમ, હું તમને કંઈક બતાવવા માંગુ છું. તેણે પોતાના મોબાઈલમાંથી એક વિડીયો બતાવ્યો. વિડીયોમાં વિક્રમસિંહનો એક માણસ દુકાનદાર પાસેથી પૈસા લેતો દેખાતો હતો. પરંતુ મીરા મેડમને એક વાત વધારે ચોંકાવનારી લાગી. વિડીયોમાં પાછળની દિવાલ પર એક તારીખ લખેલી હતી. એ જ દિવસે સત્તાવાર રીતે પોલીસની કોઈ ટીમ બજારમાં હોવાની નોંધ જ નહોતી. મીરા મેડમે તરત તપાસનો આદેશ આપ્યો. થોડી જ વારમાં ખબર પડી કે પોલીસ પેટ્રોલિંગની ખોટી એન્ટ્રીઓ કરવામાં આવી હતી. હવે મામલો માત્ર બજારના અતિક્રમણનો નહોતો રહ્યો. આ સરકારી રેકોર્ડમાં ગડબડ અને ગેરકાયદેસર વસૂલાતનો કેસ બની ગયો હતો. મીરા મેડમે વિક્રમસિંહને કહ્યું. તમારી પાસે 2 વિકલ્પ છે. તમે અહીં સમગ્ર કાર્યવાહીનો સામનો કરો, અથવા તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમારા તમામ સત્તાવાર હથિયારો અને દસ્તાવેજો જમા કરાવો. વિક્રમસિંહ પહેલી વાર ચૂપ રહ્યા. તેમની આંખોમાંનો રોપ ગાયબ થઈ ગયો હતો. પરંતુ અચાનક તેમણે એક વાત કહી. મેડમ, તમે મને ઓળખતા નથી? મીરા મેડમે જવાબ આપ્યો. મારે તમને ઓળખવાની જરૂર નથી. મારે ફક્ત કાયદાને ઓળખવો છે. આ વાક્ય સાંભળીને આખું બજાર તાળીઓથી ગુંજી ઉઠ્યું. અબ્દુલ કાકા આગળ આવ્યા અને મીરા મેડમના પગે હાથ મૂકવા લાગ્યા. મીરા મેડમે તેમને રોક્યા. કાકા, મારા પગે નહીં લાગતા. તમે મહેનત કરો છો એ જ સૌથી મોટી ઇજ્જત છે. પછી તેમણે બજાર તરફ જોઈને કહ્યું. કોઈ ગરીબ માણસને તેની મજબૂરીના કારણે ડરાવવો નહીં. કાયદો સૌ માટે સમાન છે. તપાસમાં થોડા દિવસો લાગ્યા. સીસીટીવી, દુકાનદારોના નિવેદનો, નાણાકીય રેકોર્ડ અને પોલીસ સ્ટેશનની એન્ટ્રીઓની તપાસ કરવામાં આવી. અંતે વિક્રમસિંહ સહિત કેટલાક લોકો સામે કાર્યવાહી થઈ. જે દુકાનદારોને ખોટી રીતે દંડ કરવામાં આવ્યો હતો, તેમની ફાઇલો ફરી ખોલવામાં આવી. અબ્દુલ કાકાની સાની લારીને કાયદેસર સ્થાન આપવામાં આવ્યું અને બજારમાં એક નવો નિયમ લાગુ થયો. કોઈ પણ કાર્યવાહી પહેલા દુકાનદારને લેખિત નોટિસ આપવી જરૂરી. થોડા અઠવાડિયા પછી મીરા મેડમ ફરી એ જ બજારમાં આવ્યા. આ વખતે કોઈ પોલીસનો રોપ નહોતો, કોઈ ડર નહોતો. અબ્દુલ કાકા પોતાની લારી પર ચા બનાવી રહ્યા હતા.
મીરા મેડમને જોઈને તેમણે એક કપ ચા આગળ કર્યો. મેડમ, આ મારી તરફથી. મીરા મેડમ હસીને બોલ્યા, કાકા, આજે પૈસા આપીને પીશ. કાકાએ કહ્યું, ના મેડમ, આજે આ ચા પૈસાથી નહીં, આશીર્વાદથી છે. મીરા મેડમની આંખો ભીની થઈ ગઈ. તેમણે ચાનો કપ લીધો અને બજાર તરફ જોયું. ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, કાયદો બધાથી ઉપર છે, પરંતુ માનવતા કાયદાની આત્મા છે. અને એ દિવસથી આખા જિલ્લામાં એક વાત પ્રસિદ્ધ થઈ ગઈ. વર્દીનો રોફ બતાવનાર અધિકારી તો ઘણા જોયા, પરંતુ વર્દીની સાચી ઇજ્જત બસાવનાર અધિકારી એક જ હતી, ડીએમ મીરા દેસાઈ. કારણ કે એ દિવસે બજારમાં હાહાકાર કોઈ ગરીબને ડરાવવાથી નહોતો મચ્યો. હાહાકાર ત્યારે મચ્યો હતો જ્યારે એક ઈમાનદાર અધિકારીની એન્ટ્રી થઈ અને વર્દીના રોફ પાછળ છુપાયેલું આખું સત્ય બહાર આવી ગયું હતું. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.